તો બધા મિત્રોને ગુડ નાઇટ ને ગુડ મોર્નિંગ. હું કેવું જ ખબર નથી પડતી, કારણ કે વાગ્યા છે એટલા અત્યારના પોરમાં જોઈ લો કેટલા વાગ્યા, 2:30 વાગ્યા. હવે આમાં ગુડ નાઇટ કેવું કે મારે ગુડ મોર્નિંગ કેવું, હાલો ને બેય કહી દઉં. કારણ કે અમુક લોકો 2:30 વાગે રાત્રે સૂતા હશે તો એમના માટે ગુડ નાઇટ, ને અમુક લોકો મારા જેવા ઉઠી ગયા હશે, વહેલું જવાનું હશે તો એ માટે ગુડ મોર્નિંગ. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકર ધણીજી, જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, મારા બાપુએ બિલકુલ મોજમાં જ રહેવાનું. અમાર વાલી સવારમાં આજે એમની નીંદર પણ બગાડી છે, તો સોરી, કાંઈ વાંધો નહીં, જવું પડે એવું છે એટલે વહેલું જ ઉઠવાનું. ઓન ઇલેક્શન ડ્યુટી. યસ તો કઈ વાંધો નહીં, ચલો હવે ફટાફટ આપણે ચા પણ મુકાઈ ગયો છે અહીંયા, તો મમ્મીની પણ મુલાકાત કરી જ લઈએ. જય શ્રી કૃષ્ણ. હજી આંખોમાં બધાને નિંદર છે પણ વાંધો નહીં, ને ગરમા ગરમ ચા પણ અહીંયા મુકાઈ ગયો છે. અને બાકી ઘોર અંધારું છે હજી બહાર, કારણ કે સવાર પડી નથી ને એટલે માણસોને અવર જવર થાય નહીં એટલી. પણ આપણા જેવા કોક હશે જેમને ઇલેક્શન ડ્યુટીમાં જવાનું હશે, એ લોકો અત્યારના પૂરમાં નીકળી ગયા હશે વહેલા, કારણ કે દૂર મૂક્યા હોય તો ત્યાં જવા માટે વહેલું જ નીકળવું પડે ટાઈમસર પહોંચવા માટે. તો બસ આવું કંઈક છે આપણું હવે કામકાજ અત્યારના પોરમાં. તો ચલો પેલા ફટાફટ હવે ચા પાણી ને પી લઈએ. નાસ્તો તો ન ભાવે, અત્યારે 2:30 વાગે આમ થયું આપણે કંઈ કરતા નથી. અને પછી આગળ આજના આખા દિવસમાં જોઈએ છીએ કે હવે વાલીથી કેટલું થાય છે. બરોબર ને વાલી? યસ, 2 દિવસ તમારે હવે કાઢવા જોઈએ. 2 દિવસ મળે કે 3 દિવસ મળે, કેમ કે સાબજી નથી ત્યાં સુધી આપણાથી જેટલું બનશે એટલું કન્ટિન્યુ થશે. નહીં થાય તો પણ હું અપડેટ તો આપી જ દઈશ, એટલી ટ્રાય તો કરીશ જ, કેમ કે આપણી તબિયત હમણાં થોડી ખરાબ છે એટલે હવે જોઈએ. સવારે સાબજી મળ્યા હતા ત્યારે આપણે અડધી પડધી નીંદરમાં હતા, કેમ કે અર્લી મોર્નિંગ નહીં ને અડધી રાતે નહીં, એવો ટાઈમ હતો 2 વાગ્યાનો. 2 વાગે છે કે 2:45 ફાઇનલી એ નીકળી ગયા હતા. અને અત્યારે તો કોડીનાર પહોંચી ગયા છે. સવારમાં 6:30 વાગે કોડીનાર પહોંચી ગયા હતા. ફોન પણ આવી ગયો એનો કે કોડીનાર પહોંચી ગયો છું. તો બસ અત્યારે એમની ડ્યુટીમાં લાગી ગયા છે અને આપણે અહીંયા આપણી ડ્યુટી કરીએ છીએ, આપણે છીએ આરામ કરીએ છીએ. અને મમ્મી કરે છે આ ખરીદી કરવા મોકલા હતા મેં જીમરીનો મસાલો ને એવું બધું લેવા માટે. તો મમ્મી ક્યાંનો મસાલો મગાવ્યો તો, શ્રીફળ ને મસાલો ને બધું મમ્મી ક્યાં લેવા ગયા હતા? હા, ઈ યાદ લેવા ગયા હતા. ક્યાં કટલેરીની દુકાને જઈને ગયા, શ્રીફળ ને જીમરી મસાલો આપો. શું કરું મારા મમ્મીનું? મારે હું અહીંથી કીધું કે જયેશભાઈ ત્યાં જાજો, એને એમ કે કી જયેશભાઈ છે. મેં વળી એમ ન કીધું કે હાબુન પેટી લેવા હતા ત્યાં જાજો. તો આવો કંઈક ભગો મારી એવા હતા મમ્મી. પછી ઈવડે ભાઈ આમ બતાવી કે હા મેં વહી જાવી કે અહીંયા મળી જાય. પછી અહીંયા આવીને કે હું ઓલા હાબુન પેટી લેવા ગઈ હતી ને ત્યાં આવી કે ઓલા ભાઈ મને મૂકી ગયા, ત્યાંથી હું લઈ આવી. હા, એ દેખાડ્યું એ ભાઈ, પણ પાછી માગ્યું મમ્મી એ કટલેરીની દુકાન છે અહીંયા એ વસ્તુ ન મળે. જયેશભાઈ ત્યાં બધી વસ્તુ મળી જાય, તાર મળી જાય, આવડું આ બધું મળી જાય, શ્રીફળ મળી જાય. સર સારું કર્યું, લ્યો તો 4-5 લઈ આવ્યા. જીવ સારો આવેલો તો 4-5 હોય લેતા જીવ તો હાલે ને, પરસે હવે રેપ જેપ થઈ ગયા છે મમ્મી. કાંઈ વાંધો નહીં, ભૂલાઈ ગયું દુકાનનું નામ. હવે યાદ રાખજો, ગમે ત્યાં જયેશભાઈ કહીને એટલે ક્યાં જવાનું? કરિયાણાની દુકાને જ જવાનું, કટલેરીની દુકાને જવાનું હોય ને તો નામ પાડીને જ કહેવું તમને. કાંઈ વાંધો નહીં, ક્યારેક નામ ભૂલાઈ જાય તો યાદ ન રહે તો આવું થઈ જાય લોચો. બાકી વાત હવે જોઈએ બપોરે શું કરીએ. એકલા છીએ. તમને કાલે કીધું એમ જ ગઈકાલે કે જે થાય વિડીયોમાં જેમ થાય એમ, જેટલું થશે ત્યાં સુધી, બનશે ત્યાં સુધી કન્ટિન્યુ કરીશ જ. પણ જ્યારે નહીં પહોંચે કેવું લાગશે તો છોડી દઈશ વિડીયો, તો કન્ટિન્યુ નહીં કરી, પણ અપડેટ આપી દઈશ નાની એવી. કેમ મમ્મી? બાકી મમ્મી સંભાળી લે તો મમ્મી કરી દે. જીંદરી લઈ એવી, બહુ સારું કર્યું, જીંદરી લઈ એવી માં. અહીંયા છે શ્રીફળ અને તાર કેટલા વાળા લીધા? 20 વાળા 4. તો વાંધો નહીં, સારું કર્યું. ચલો, વાગી ગયા છે કેટલા? 6:10 વાર છે અને આપણે આવી ગયું છે ઇલેક્શનની કાપલી, મત નાખવા જવાની. ટૂંકમાં આપણી નામ હોય ને એ વાળી આપણી હોય, પણ આપણે તો કંઈ જવાનું ન હોય. અકબરી, ધવલભાઈ ને અકબરી, પ્રજ્ઞાબેન ને પારસભાઈ સિંગાડા ને વર્ષાબેન સિંગાડા ને આવા બધા નામ આવ્યા છે. એ તો આપણા નામ હોય તો જ નામ આવે, બીજા જ કંઈ નામ આપણે આવે નહીં. તો કાપલી આવી ગઈ છે અને સાબજીને મૂક્યા છે ઇલેક્શન ડ્યુટીમાં જામવાળા, જમજીરનો ધોધ.
પણ જોકે અત્યારે તો ધોધે કે ક્યાંય જવાનું હોય, ઇલેક્શન ડ્યુટીમાં પહોંચી ગયા ને અમે બી 12:30 આસપાસ એમનો મેસેજ હતો કે હું પહોંચી ગયો છું જામવાડા, અને જામવાડામાં કંઈક કોડીનારથી જામવાડા ગયા છે. અને હવે કાલે છે એમનું ઇલેક્શન. તમે બધા લોકો મત નાખવા જશો તો કોણ કોણ જામવાડાથી બિલોંગ કરો છો અને કોણ કોણ અહીંયા મળો છો ધવલને, એ મુલાકાત કરો છો તો કોમેન્ટ કરજો. ગયા વર્ષે ડોળાશા હતા તો ઘણા બધા સબસ્ક્રાઈબરના મેસેજ હતા, મીન્સ કે કોમેન્ટ હતી કે અમે ધવલભાઈને આજે મળ્યા હતા, અમે ધવલભાઈને આજે જોયા હતા, અમે ધવલભાઈને આજે જોયા હતા. તો હવે જામવાડામાંથી જો કોઈ વિડીયો જોતા હોય અને ધવલને જોયા હોય તો કોમેન્ટ કરજો તો ખબર પડે. અને બાકી બધા વિના સંકોચે ટાઈમ મળે ને એમની આગળ ટાઈમ હોય તો તમે વાત કરી શકો છો. બાકી બધું મમ્મી અહીંયા બેસી ગયા છે. કેમ મમ્મી, નથી ને વાંધો કંઈ? તડકા શું ખીએ? બહુ છે તો વાંધો નહીં, બીજું હું ભલે રહ્યો તડકો. અને આપણે હવે બેઠા છીએ એકલા એકલા. તમને કીધું એમ કે કંઈ કન્ટિન્યુ કર્યા જેવું નથી. બપોરે તો ગલકાનું શાક, તુરિયાનું નહીં સોરી, ગલકાનું શાક અને રોટલી તો એ ખાઈ લીધું. અને હવે સાંજની રસોઈમાં મમ્મીને પૂછીએ, મમ્મી શું બનાવવાનું સાંજની રસોઈમાં? સાંજની રસોઈમાં તો હજી લેવા જવું છે. લેવા જવું છે? શું લેવા જવું છે? તુરિયા. તો પાલક પડી, તાંજરીઓ પડ્યો, ગલકા પડ્યા, ટમેટા પડ્યા, સેવ પડી, એવું બધું જ પડ્યું. તુરિયાનું જ ખાવું તુરિયાનું બનાવી નાખીએ. એવું છે? તુરિયાનું શાક ને બાજરાનો રોટલો, રોટલી. રોટલી. ઓર તુરિયાનું શાક ભેગી રોટલીનો ભાવ એ કરતા તેમ થઈ સેવ ટમેટાનું શાક ને ખીચડી ખાઈ લેવી હારી. આચું કીધું મેં. તુરિયાનું શાક એટલે રોટલીનો ભાવ, એની યારે હોય ભાખરી ભાવે તો એવું ખાવું ને એના કરતાં એમ થાય કે આપણે સેવ ટમેટાનું શાક ને ખીચડી ખાઈ લેવી હારી. કમસે કમ ધરાઈને ખાઈ તો હકવી. એવું કંઈક છે તો જોઈએ હવે હાજરા મેનુમાં શું બને છે. ને હું છીએ હાજર, હું ને મમ્મી બે જ. પણ તમને વિડીયો મળશે તે દિવસે તો પાછા ધવલ આવી ગયા છે. મંગળવારે ઇલેક્શન પૂરું થઈ જશે તો